વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ સંબંધિત મામલે રાજ્ય માહિતી આયોગ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલ પોલીસ ચેમ્બર્સના સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ ન કરાવવાના કેસમાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર A.O. ભરવાડને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ અરજદારે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પોલીસ સ્ટેશનના ચેમ્બર્સના સીસીટીવી ફૂટેજની માંગણી કરી હતી. જોકે માહિતી આપવામાં વિલંબ કરવામાં આવ્યો હતો અને ગુપ્તતાનો ભંગ થશે જેવા કારણો દર્શાવવામાં આવ્યા હતા. પ્રથમ અપીલ બાદ પણ અરજદારને જરૂરી માહિતી ઉપલબ્ધ થઈ ન હતી. ત્યારબાદ આ મામલો રાજ્ય માહિતી આયોગ સમક્ષ પહોંચ્યો હતો. સુનાવણી દરમિયાન અધિકારીઓ દ્વારા ટેકનિકલ ખામીના કારણે ફૂટેજનો બેકઅપ ઉપલબ્ધ ન હોવાનું જણાવાયું હતું. આયોગે નોંધ્યું હતું કે માહિતી અધિકારી તથા પ્રથમ અપીલ અધિકારીએ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી નથી તેમજ સીસીટીવી ફૂટેજ સ્ટોર ન થયાનું કારણ પણ આયોગને સંતોષકારક લાગ્યું ન હતું. હાલ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ A.O. ભરવાડને દંડ ફટકારવામાં આવ્યો છે. રાજ્ય માહિતી આયોગના આ નિર્ણયને પારદર્શિકતા અને જવાબદારી અંગે મહત્વપૂર્ણ સંદેશ તરીકે માનવામાં આવી રહ્યો છે.